મળતી માહિતી મુજબ વાત કરીએ તો ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકાના વહીવટી સામે સદસ્યો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સત્તાધારી બોડી દ્વારા મનસ્વી રીતે વહીવટી ચલાવી રોડ રસ્તા પાણી પુરવઠા પાઇપલાઇન સહિતના વિકાસ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ખાસ કરીને પહેલા પુલથી સરદાર પટેલ ચોક સુધી થોડા મહિના પહેલા બનેલા રોડમાં મોટા ગબડા પડી જતા કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હતા। નગરપાલિકાના સદસ્યોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટરને કોઈ બિલ ચૂકવવામાં ન આવે અને સમગ્ર રોડને ફરી સારી ગુણવત્તાના મટીરીયલથી બનાવવામાં આવે। આ મુદ્દે ન્યાય નહીં મળે તો સામાન્ય સભાઓનો બહિષ્કાર કરી ગ્રામજનો સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 2017 માં પહેલીવાર બન્યો ત્યારે આ રસ્તો આરએનબી વિભાગ હસ્તકનો હતો, સ્ટેટ હાઈવે છે। ત્યારે આ રસ્તા ઉપર ભૂગર્ભ ગટરનું નગરપાલિકામાં ખોદાણ આવ્યું ત્યારે નગરપાલિકાની ભૂગર્ભ ગટરની એજન્સીએ આ રસ્તો રિપેરિંગ કરવા માટે આરએનબીના એસ્ટિમેટ પ્રમાણે 66 લાખ રૂપિયા જેવી મારફત રકમ આરએનબી વિભાગને આપી દીધેલી કે આ રસ્તો તમે તમારી રીતે ડામર રોડ કરી નાખજો। એવા સમયે નગરપાલિકાના સત્તાધીશો આરએનબી વિભાગના સત્તાધીશોએ મિલીભગત કરી અને નગરપાલિકા ભાયાવદરનો રસ્તો ન હોવા છતાં ભ્રષ્ટાચાર આચરવાના ગણિતથી 66 લાખ રૂપિયા જતા કરી અને 14મી નાણાપંચનો ગ્રાન્ટનો દુરુપયોગ કરીને આ રસ્તો લોટ પાણીને લાકડા જેવો બનાવ્યો। 2018ની અંદર આ રસ્તો તૂટી ગયો છે। ત્યાંથી ભાયાવદરની જનતા આજ દિવસ સુધી આ રસ્તાની અંદર રોદાને ચાહીમામ થયેલી છે। ત્યારે પાછા એ લોકો સત્તા ઉપર નગરપાલિકામાં આવ્યા ત્યારે પહેલી જનરલ બોર્ડમાં એજન્ડામાં લીધા વગર પ્રમુખ સ્થાનેથી લઈ આ રસ્તો નગરપાલિકાએ આરએનબી વિભાગ પાસેથી સંભાળી લીધો અને પાછો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીની ગ્રાન્ટ વાપરી અને આ રસ્તાની અંદર લોટ પાણીને લાકડા વાપરી અને હાવ માત્ર આપ જોઈ શકો છો કે આ રસ્તો સમાજના ગેટ સામે, હવેલીના ગેટ સામે, બસ સ્ટેન્ડના ગેટ સામે એની અંદર કાયદેસર નહીં કરે ને રસ્તો પાછો નવો નહીં બનાવે તો ભાયાવદર શહેરના વેપારીઓ પાસેથી ફંડ ફાળો લઈ અને આ રસ્તો ખોદીને ગામની જનતા પોતાના સ્વખર્ચે પાછો રસ્તો બનાવશે।